મતગણતરીના મહાકવરેજની વાત કરી લઈએ તો લાલપુર તાલુકા પંચાયતની 18 બેઠક પૈકી 10 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। એટલે કે લાલપુર તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીનો કબજો નિશ્ચિત મનાઈ રહ્યો છે। જામનગર જિલ્લા પંચાયતની 2 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે। રાજકોટની વાત કરું તો રાજકોટ વોર્ડ નંબર 12માં બીજેપીની પેનલ જીતી ચૂકી છે અને રાજકોટના પરિણામો જેની વિસ્તૃત જાણકારી આપને આપી દઉં તો પ્રદીપ ડવનો આ વોર્ડ હતો, ત્યાં આગળ પણ બીજેપી જીતી ચૂક્યું છે। રાજકોટના વોર્ડ નંબર 17નો પહેલો રાઉન્ડ પૂરો થયો છે, ત્યાં પણ બીજેપી આગળ છે અને અત્યાર સુધી ટોટલ જેટલી પણ સીટ જાહેર થઈ છે એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બીજેપી ઘણું આગળ છે। જિલ્લા પંચાયતની વાત કરીએ તો 36 બેઠકોમાંથી 14 બેઠકોના પરિણામ ડિક્લેર થયા છે, જેમાંથી 13 બેઠક પર બીજેપી જીત મેળવી ચૂકેલું છે। આમ આદમી પાર્ટીનો વિજય થયો છે એટલે કે લાલપુર તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટીનો કબજો નિશ્ચિત મનાઈ રહ્યો છે। જામનગર જિલ્લા પંચાયતની 2 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે। આવી રહ્યા છે ગીર સોમનાથ તાલુકા પંચાયતની 7 બેઠકો પર આમ આદમી પાર્ટી ગીર સોમનાથની તાલાલા તાલુકા પંચાયતની 7 બેઠકો પર આપનો વિજય છે। ચિત્રાવડ, આકોલવાડી, આમળસા બેઠક પર આપનો વિજય છે। ગુસિયા, વાવ, બોરવાવ, માંડોલા બેઠક પર આપની જીત છે। શું કારણ હોઈ શકે કે અનેક ઠેકાણે જુઓ વેરાવળ, પાટણ ક્લીન સ્વીપ હજુ 0-0। કોંગ્રેસનું કેટલીક ઠેકાણે ખાતું પણ નથી, ડીસા કોંગ્રેસનું ખાતું નથી ખોલતું જે લોકસભામાં જીત્યા હતા, બનાસકાંઠાની અંદર આવે। શું કારણ? જો મહેનત તો કરી છે, એમના કાર્યકર્તાઓએ મહેનત કરી છે, હકીકત છે। તમને બીજી એક વાત તમારે કહું કોંગ્રેસની, તો કોંગ્રેસ છે ને નેતા વિહોણું ગુજરાત છે। કાર્યકરો તો ઘણા બધા છે, કાર્યકરો કાર્ય પણ કરે છે, પરંતુ જે એને ગાઈડલાઈન આપવા જોઈએ, રાહ દોરવા જોઈએ, જે ઇલેક્શનની સ્ટ્રેટેજી છે, જેમાં કે ભાજપમાં સંગઠન છે અને સંગઠનમાં કાર્યકર્તાઓને કઈ રીતે કાર્ય કરવું છે એ નક્કી કરવામાં આવે છે। એમ છતાં પણ અહીંયા એક વસ્તુ બીજી જોવાની કે કોંગ્રેસને આશ્વાસન રૂપ આપવા આજે વખતે ભાજપની ઘણી જગ્યાએ સીટો ઘટી છે મહાનગરપાલિકામાં, એમાંય સુરતમાં કે જે ગયા વખતે 27 આપ લઈ ગયું હતું એની જગ્યાએ સુરતમાં આપને પણ એક બેઠક નથી, પરંતુ અહીંયા કોંગ્રેસ 3 બેઠક જીતી ચૂક્યું છે। તો અહીંયા જોઈએ તો સમગ્રતા કોંગ્રેસનું પરફોર્મન્સ ઓવરઓલ જે ગયા વખત કરતાં હતું એનાથી થોડુંક સારું કહી શકાય, પણ સત્તા તો ક્યાંય મળી શકે એવી શક્યતાઓ અત્યારના ટ્રેન્ડ પ્રમાણે દેખાતી નથી। ગાંધીનગર જિલ્લા પંચાયતની 6 બેઠકના પરિણામ આવ્યા છે, 6માંથી બીજેપીના ફાળે 5 તો કોંગ્રેસના ફાળે 1 આવી છે। તાલુકા સુરતમાં આપના ઉમેદવાર પાયલ સાકરિયાની હાર થઈ છે। જી હા, સુરતમાં વોર્ડ નંબર 16માં પાયલ સાકરિયાની હાર થઈ। અમરેલીમાં ભાજપને જબરજસ્ત ઝટકો છે। અમરેલીમાં ભાજપને જબરજસ્ત ઝટકો। બગસરા તાલુકા પંચાયતમાં આપે કબજો મેળવ્યો છે। આપ કે જે હવે ખાતું ખોલતું નજરે પડી રહ્યું છે અને બગસરા પંચાયત કે જ્યાં હવે આપનો વિજય થયો છે। 16 પૈકી 10 બેઠક પર આપની જીત થઈ છે। બગસરા તાલુકા પંચાયતની 16 પૈકી 4 જ બેઠક કે જ્યાં ભાજપ જીત્યું છે। ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયા અને જેઓના ગઢમાં ગાબડું પડ્યું છે આપ કે જેણે ત્યાં પગ પેસારો કરી દીધો છે। બગસરા તાલુકા પંચાયતની 2 બેઠકની ગણતરી હાલ હજી ચાલુ રહી છે, એટલે કે અમરેલીમાં ધારાસભ્યના ગઢમાં જ ભાજપને જબરજસ્ત ઝટકો લાગ્યો છે। બગસરા તાલુકા પંચાયતમાં આપનો કબજો જોવા મળી રહ્યો છે। ફક્ત ને ફક્ત 4 બેઠક પર જે આપ છે તે આપ હાલ અત્યારે જીતતું જોવા મળી રહ્યું છે। આપણી સાથે અમરેલીમાં ભાજપને જબરજસ્ત ઝટકો છે। અમરેલીમાં ભાજપને જબરજસ્ત ઝટકો। બગસરા તાલુકા પંચાયતમાં આપે કબજો મેળવ્યો છે। આપ કે જે હવે ખાતું ખોલતું નજરે પડી રહ્યું છે અને બગસરા પંચાયત કે જ્યાં હવે આપનો વિજય થયો છે। 16 પૈકી 10 બેઠક પર આપની જીત થઈ છે। બગસરા તાલુકા પંચાયતની 16 પૈકી 4 જ બેઠક કે જ્યાં ભાજપ જીત્યું છે। ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયા અને જેઓના ગઢમાં ગાબડું પડ્યું છે આપ કે જેણે ત્યાં પગ પેસારો કરી દીધો છે। બગસરા તાલુકા પંચાયતની 2 બેઠકની ગણતરી હાલ હજી ચાલુ રહી છે, એટલે કે અમરેલીમાં ધારાસભ્યના ગઢમાં જ ભાજપને જબરજસ્ત ઝટકો લાગ્યો છે। બગસરા તાલુકા પંચાયતમાં આપનો કબજો જોવા મળી રહ્યો છે। ફક્ત ને ફક્ત 4 બેઠક પર જે આપ છે તે આપ હાલ અત્યારે જીતતું જોવા મળી રહ્યું છે। આપણી સાથે મતગણતરીના મહાકવરેજમાં જબરજસ્ત અને
ઉલટફેરવાળા સમાચાર મળી રહ્યા છે. એક નાનકડા વિરામમાં ગયો એટલામાં તો મોટા ઉલટફેર થઈ ગયા. જામનગર જિલ્લા પંચાયતની 2 બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. આપના ધારાસભ્ય હેમંત ખવાની માતાની જીત થઈ છે. મોટી ગોપ બેઠક પર ધારાસભ્ય હેમંત ખવાના માતા સાજીબેન ખવાની જીત થઈ છે. ભાણગોર બેઠક પર આપના ઉમેદવારની જીત થઈ છે. એટલે કે જામનગર જિલ્લા પંચાયતની ટેલી આપણે અપડેટ કરીશું. જામનગર જિલ્લા પંચાયતની 2 બેઠકો પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. જિલ્લા પંચાયતની ટેલી આપણે અપડેટ કરીશું જ્યાં 2 બેઠકો પર જીત થઈ છે. સુરતમાં ભાજપના સાંસદ પ્રભુ વસાવાની ભત્રીજીનો પરાજય થયો છે. માંગરોળ તાલુકા પંચાયતની જંખવા બેઠક પર પ્રભુભાઈ વસાવાની ભત્રીજીની હાર થઈ છે. તો અમદાવાદમાં મોટો ઉલટફેર ચાંદખેડા વોર્ડમાં થયો છે. રાષ્ટ્રીય કેસરી જે 2 ટર્મથી ધારાસભ્ય હતા તેમની હાર થઈ છે. પરંતુ ઓલપાડ વિધાનસભાની અંદર સમાવેશ થતી સુરત શહેરના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2માં બીજેપીની પેનલ જીતી છે. ટેલી સતત બદલાતી રહી છે. ઉલટફેર જોવા પણ મળે છે. પણ એ હકીકત છે ચારેકોર બીજેપીનો ભગવો લહેરાયો છે. ક્યાંક પંક્ચર પડ્યું છે તો ક્યાંક પંક્ચર સંધાયું પણ છે. અત્યાર સુધીનું આકલન એ છે કે આમ આદમી પાર્ટી ભલે ઓછી બેઠક દેખાતી હોય, રાજકોટ જિલ્લામાં આપનું ખાતું ખુલ્યું છે. આમ આદમી પાર્ટીનું ખાતું લોઢિકા તાલુકા પંચાયતની ચાંદલી બેઠક પર આપનો વિજય થયો છે. અનેક તાલુકા પંચાયત, અનેક જિલ્લા, મોરબી, કાંતિભાઈ અમૃતિયાનો જિલ્લો, દમખમવાળો જિલ્લો, બ્રજેશ મિર્જાનો જિલ્લો, ત્યાં પણ આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયત જીતી છે. હું જરાય નથી કહેતો કે તાલુકા પંચાયત બનાવે છે, જિલ્લા પંચાયત આ બનાવે છે, મહાનગરપાલિકા બનાવે છે. પણ એ હકીકત છે આમ આદમીનું પેનિટ્રેશન વધ્યું છે. આમ આદમી પાર્ટીનું પેનિટ્રેશન વધ્યું છે. એનો વ્યાપ વધ્યો છે. બીજેપીની જીત ચોક્કસથી અનેક જગ્યાએ થઈ રહી છે. અનેક પરિણામો આવી રહ્યા છે જ્યાં બીજેપી જીતી રહી છે. અનેક પેનલો તૂટી છે. એઆઈએમઆઈએમની એન્ટ્રી થઈ ચૂકી છે. કોંગ્રેસ સુરતની અંદર કોંગ્રેસ 10 વર્ષના લાંબા વનવાસ બાદ ફરી એકવાર મહાનગરપાલિકામાં એના કોર્પોરેટર બેસશે. કોંગ્રેસ માટે અનેક ઠેકાણાથી મંગળમય સમાચાર આવી રહ્યા છે. સવાલ એ છે બીજેપી શું 34 જિલ્લા પંચાયત બનાવી શકશે? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની મતગણતરી શરૂ થઈ ચૂકી છે. પરિણામો આવવાના શરૂ પણ થઈ ચૂક્યા છે. ટેલી સતત બદલાઈ પણ રહી છે. પરિણામો અલગ અલગ જિલ્લા પંચાયતના આવી રહ્યા છે, તાલુકા પંચાયતના આવી રહ્યા છે, નગરપાલિકાના આવી રહ્યા છે. આપ જોઈ શકો છો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલી ચૂક્યું છે. જી હા, ગીર સોમનાથમાં આમ આદમી પાર્ટી માટે મંગળમય સમાચાર છે. ગીર સોમનાથના આકોલવાડી તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. મનીષ ગોંડલિયાની 221 મતથી જીત થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટી માટે ઘણા સારા બીજા સમાચાર. બગસરા તાલુકા પંચાયત 1 બેઠક ઉપર આપનો વિજય થયો છે. આમ આદમી પાર્ટી માટે 2 બેઠકો અલગ બે પરિણામો આવ્યા છે, આપના સમર્થનમાં આવ્યા છે. મોરબી હળવદ તાલુકા પંચાયત 20 બેઠક છે અને અહીંયા મોરબીની અંદર પણ ચંદુભાઈ મોરી આમ આદમી પાર્ટીના 1400 મતથી વિજય બન્યા છે. મોરબીની અંદર કાંતિભાઈ અમૃતિયાનો ગઢ, મોરબી કાંતિ અમૃતિયાનો ગઢ, બ્રજેશ મિર્જાનો ગઢ, બીજેપીનો ગઢ, પણ ત્યાં આમ આદમી પાર્ટીનું જિલ્લા પંચાયતમાં ખાતું ખુલ્યું છે. જિલ્લા પંચાયતની બેઠક ઉપર આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે. હળવદ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે. ગીર સોમનાથ ત્યાં અકોલાવાડી તાલુકા પંચાયત ત્યાં પણ મનીષ ગોંડલિયાની જીત થઈ છે. હવે વાત બગસરાની કરીએ તો બગસરાની અંદર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. મોટા સમાચાર મળી રહ્યા છે. અમરેલી, ગીર સોમનાથ, જામનગર બાદ છોટાઉદેપુરમાં પણ આપની એન્ટ્રી. નસવાડીની તાલુકા પંચાયત બેઠક બગલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય છે. CR પાટીલે મને યાદ છે ગઈ ચૂંટણીમાં 27 બેઠક હતી આખા ગુજરાતની મહાનગરપાલિકામાં, એકમાત્ર 27 બેઠક હતી. સોલિડ સ્ટ્રાઇક રેટ હતો CR પાટીલના નેતૃત્વમાં. છતાં પણ એ પ્રદેશ અધ્યક્ષ તરીકે એમને કહેલું કે સુરતની અંદર 27 બેઠક આવી, સોનાની થાળીમાં લોટાનો મેઘ. એ તો એક જગ્યાએ હતો. તમને લાગે છે વધુ જગ્યાએ લોટાનો મેઘ લાગવા જઈ રહ્યો હોય એવું?
ચોક્કસ જ જે રીતના અત્યારે જે ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ આપણે એમાં આમ આદમી પાર્ટી નવા વિસ્તારોમાં, તમે હમણાં કીધું છોટાઉદેપુરમાં આવી, અરે સાબરકાંઠામાં પણ કેટલીક જગ્યાએ આગળ છે. એટલે જે વિસ્તારોમાં કલ્પના પણ નહોતી કે આમ આદમી પાર્ટી આગળ જઈ રહી છે એ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી કાઠું કાઢી રહી છે. એ જ રીતે કોંગ્રેસ પણ અલગ અલગ રીતે કાઠું કાઢી રહી છે. ચૂંટણીના દિવસે મતદાન કરી અને કે ભાઈ 2021 કરતાં ઇક્વલ થઈ ગયું, એના કરતાં વધારે થઈ ગયું એમ કરીને સંતોષ માણવાની વાત નથી. રોકું છું. વોર્ડ નંબર 3 સુરતનો આપના એક ઉમેદવાર આગળ છે, એટલે કે પેનલ તૂટી રહી છે. વોર્ડ નંબર 3માં બીજેપીની પેનલ તૂટી રહી છે. એક વાત એવી છે ભારતીય જનતા પાર્ટીની વિધિનથી કે ભાઈ CR પાટીલના સમયની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીએ તમામ સ્તરે ગુજરાતમાં વિજય પરચમ લહેરાયા હતા એના કરતાં હવે આપણે વધારે આગળ મતદાનની ટકાવારીથી માંડી અને બેઠકો જીતવા સુધી જવું છે. પણ જે રીતની આખી SIRની પ્રક્રિયા અને લોકોનો અસંતોષ એ જે બે ભેગો થયો ને એમાં હોમવર્ક થોડું ઓછું પડ્યું અને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી 2021ની અંદર જે પ્રકારે સફળતા મેળવી હતી એના પ્રમાણમાં અત્યારે જે ટ્રેન્ડ જોઈ રહ્યા છે એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નવા વિસ્તારમાં જઈ રહી છે. એટલે હવે વિચાર કરીએ કે આ ટ્રેન્ડ જો આગળ ચાલે તો ખાસી સંખ્યામાં આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કાઠું કાઢશે જ. જોકે મનોજ સોરઠિયા હાર તરફ છે. મનોજ સોરઠિયા મોટા નેતા આમ આદમી પાર્ટીના સુરતથી હારે તેવા સંકેત મળી રહ્યા છે. બીજેપીને મોટા ફેસ તરીકે એમને પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીએ, પણ ત્યાં પેનલ તૂટે તેવી છે અને મનોજ સોરઠિયા હારે તેવી સ્થિતિ છે. પણ સવાલ એ છે કે શું આમ આદમી પાર્ટીનું પેનિટ્રેશન વધી રહ્યું છે? ભલે જિલ્લા પંચાયત નથી બનતી, ભલે તાલુકા પંચાયત નથી બનતી, ભલે નગરપાલિકા કદાચ નથી બનતી, ભલે મહાનગરપાલિકા નથી બનતી, આપ શું માનો છો? પેનિટ્રેશન વધી રહ્યું છે? મારા મતે આમ આદમી પાર્ટીને આપણે લોકો ઓવર એસ્ટિમેટ કરી રહ્યા છીએ અને ફરીથી કહું છું ઓવર એસ્ટિમેટ કરી રહ્યા છીએ. કેમ? કારણ કે સુરતના, ગાંધીનગર અને રાજકોટ આ 3 મહાનગરપાલિકાના જે રિઝલ્ટ હતા ગઈ વખતના, જેની અંદર આમ આદમી પાર્ટીને ફરીથી કહું છું કે 28.47% સુરતમાં વોટ મળ્યા હતા, અમદાવાદ અને રાજકોટની અંદર એમને મળ્યા હતા 17.4 અને ગાંધીનગરમાં મળ્યા હતા એમને 21.77. હવે આ બે આંકડામાં એમનો જે વોટ શેર હતો ને જે એનાથી એ વધે છે. એટલે અનુક્રમે સીટોના સંદર્ભમાં કહું તો 27ના બદલે 28 થાય છે સુરતમાં, તો એમણે પ્રગતિ કરી છે મારા મતે. એ 27 એ વખતે નથી સાચવી શક્યા એ લોકો, તમે સમજ્યા, કારણ કે પછી 17 થઈ ગઈ એમની. તો એ 27ની 28 થાય તો આમ આદમી પાર્ટી વિકાસ કર્યો છે. એવી જ રીતે એ લોકોએ 17% રાજકોટની અંદર મેળવ્યા, પછી એ 0 સીટો હતી. 21.77% સાથે ગાંધીનગરમાં એકમાત્ર સીટ મળેલી હતી. આ સીટો જે 27 સીટો સુરતની છે ને એ પહેલાં એ લોકોએ ભેગી કરવી રહી અને એ નથી થવાની, એ દિવાલ પર લખેલી બાબત છે. કેમ? કારણ કે ગઈ વખતે સુરતની અંદર એમને જે પરિણામ મળ્યું હતું ને એ નરેન્દ્ર મોદી અને અમિત શાહની પાટીદાર વિરોધી નીતિઓના રિએક્શન સ્વરૂપે થયેલા વોટિંગની રિઝલ્ટ હતું એ. અને એ પરિસ્થિતિની અંદર હું એવું નથી માનતો કે આ વખતે ફરીથી એ પરિસ્થિતિનું નિર્માણ થાય.